ખેડા જિલ્લામાં આવેલ નડિયાદ ખાતે મિશન રોડ પર રહેતી મહિલા દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી। મિશન રોડ પર રહેતી મહિલા અને ખેડા જિલ્લામાં ફરજ બજાવનાર યશપાલસિંહ ઝાલા સોશિયલ મીડિયામાં માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે અનેકવાર મુલાકાત પણ થઈ હતી। તે દરમિયાન યશપાલસિંહ ઝાલાએ આ મહિલાને લગ્નની લાલચ આપી હતી। પ્રાપ્ત માહિતી મુજબ લગ્નની લાલચ આપી યશપાલસિંહ ઝાલાએ મહિલા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા। સમગ્ર ઘટનામાં ફરિયાદી મહિલાના છૂટાછેડા થયેલા છે અને પોલીસકર્મી યશપાલસિંહ ઝાલા એક પરિણીત પુરુષ હોવાનું બહાર આવ્યું છે। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સર્નથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા। તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા। પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે। BNS કલમ 69 અને 351(3) મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।